જય માતાજી મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે ફાર્મર કાર્ડ કરાવવું જોઈએ કે ન કઢાવવું જોઈએ। તો મિત્રો, તેની વિશે આપણે અહીંયા માહિતી જોઈશું અને જણાવીશું કે તમારે ફાર્મર કાર્ડ કેમ કરાવવું જોઈએ। અને જો તમને ખબર ના હોય તો ફાર્મર કાર્ડની જે તારીખમાં છે તે વધારો કરવામાં આવે છે અને તારીખ કઈ કરવામાં આવી છે તેની પણ આપણે અહીંયા જાણકારી જોઈશું। અને જે અમુક ખેડૂતોને જે પિતા પુત્રનો જે હપ્તો મળી નથી રહ્યો તે ખરેખર મળે છે કે નથી મળતો તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું। તે પહેલાં મિત્રો, તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ માહિતી હશે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં। ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે અને તે વિશે ખેડૂતોને જાણ કરવામાં આવશે। તો મિત્રો, આ જે માહિતી છે તે થોડા સમય પહેલાં આપવામાં આવી હતી જ્યારે પોર્ટલમાં કોઈ ખામી આવી હતી ત્યારે, પણ અત્યારે પોર્ટલમાં જે ખામી છે એ દૂર કરી દેવામાં આવી છે અને તેની સાથે જ ફાર્મર રજિસ્ટ્રેશનની જે તારીખ નક્કી કરવામાં આવી હતી તેમાં પણ વધારો કરવામાં આવે છે। આ તારીખમાં વધારો કરીને કઈ તારીખ કરવામાં આવી છે તે આપણે અહીંયા આગળ જોઈશું। તે પહેલાં મિત્રો, હું તમને જણાવી દઉં, તમે જો પોર્ટલ ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હોય તો પોર્ટલ ચાલુ થઈ ગયું છે અને રજિસ્ટ્રેશન ચાલુ પણ થઈ ગયું છે, જેથી કોઈ પણ જે લોકોને જે પોર્ટલ પર જે રજિસ્ટ્રેશન કરવાનું હોય તે કરાવી લેજો મિત્રો। અને આ જે પોર્ટલ છે હવે થોડાક જ સમયમાં એટલે કે આવતીકાલે જ આ પોર્ટલ બંધ થઈ શકશે, કારણ કે 30 તારીખ સુધી આ રજિસ્ટ્રેશનની તારીખ કરવામાં આવી છે। તો મિત્રો, જે પણ ખેડૂતોને આ રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે ખેડૂત મિત્રોએ આ રજિસ્ટ્રેશન કરી લેવું જોઈએ। ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો ખાતેદારના લેન્ડ રેકર્ડની યુનિક આઈડી સાથે લિંક કરવા માટે તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, આ જે શરૂઆત છે એ 15 ઓક્ટોબરથી કરવામાં આવી છે અને 15 ઓક્ટોબરથી તમારું ફાર્મર રજિસ્ટ્રેશન ચાલુ છે। આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતોને આધાર આઈડીની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે। તો મિત્રો, જે આધાર કાર્ડ હોય છે તેની જેમ જ તમને 11 ડિજિટનો ફાર્મર આઈડી નંબર આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે। આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હેતુલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી અને પારદર્શક અને સમયસર મળતો રહેશે। તો મિત્રો, તમને જણાવી દઉં, જો તમે આ કાર્ડ ના કરાવ્યું હોય તો તમારે કરાવવું જરૂરી છે, કારણ કે જે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે લાભો બહાર પાડવામાં આવે છે તે તમને મળશે અને જો તમે કાર્ડ નહીં કરાવો તો તમને આ બધા લાભો નહીં મળે। અને જે પીએમ કિસાનનો જે હપ્તો આપવામાં આવે છે તમને તે પણ તમને આપવામાં આવશે અને જો તમારી જોડે કાર્ડ નહીં હોય તો તે હપ્તો છે એ તમારો બંધ કરી દેવામાં આવશે। તો મિત્રો, તમારે કાર્ડ જરૂરથી કરાવી લેવું જોઈએ। ગુજરાતમાં અત્યાર સુધી 2.5 લાખથી વધારે ખેડૂતોએ આ રજિસ્ટ્રેશનમાં નોંધણી પૂર્ણ કરી દીધી છે। તો મિત્રો, તમે જો બાકી હોય તો તમારે રજિસ્ટ્રેશન તમારે કરાવી લેવું જોઈએ। ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની રજિસ્ટ્રેશન તારીખ 25/3/2025 સુધી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓને ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 25/11/2024 પહેલાં ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાતપણે પૂર્ણ કરવાનું જણાવ્યું હતું। મિત્રો, જે પીએમ કિસાનની જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નથી મેળવી રહ્યા તે લોકોને 25/3/2025 સુધી આ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જે લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે હપ્તો મેળવે છે તે મિત્રોએ 25/11/2024 સુધી આ પહેલાં કહેવામાં આવ્યું હતું, પણ અત્યારે જે તારીખ છે તે 30/11/2024 કરી દેવામાં આવી છે, કારણ કે આ પોર્ટલ પર અમુક ખામી આવી હતી, જેથી 25/11/2024ના બદલે 30/11/2024 સુધી તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો મિત્રો, તમારે જો રજિસ્ટ્રેશન બાકી હોય તો તમે જરૂરથી કરાવી લેજો। પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ પર કેટલીક ખામી
સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરી દીધી છે. તો મિત્રો આ જે ખામી છે એ દૂર કરી દીધી છે અને તમને 30/11/2024 આપવામાં આવ્યું છે કે ત્યાં સુધી તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. 25/11/2024 હતી તેને બદલીને 30/11/2024 કરી દેવામાં આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે. મિત્રો તમને જણાવ્યું તે પ્રમાણે જો તમારે પીએમ કિસાનનો જે હપ્તો મેળવવો હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે અને જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમારો હપ્તો બંધ કરી દેવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધી 2.5 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરી દીધી છે. તો મિત્રો ગુજરાતમાં અત્યાર સુધી 2.5 લાખ ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરી દીધી છે અને આ જે તારીખ છે એ જે લોકો પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો જો હપ્તો ન મેળવતા હોય તો તે લોકો માટે 25/3/2025 રાખવામાં આવી છે અને જો જે ખેડૂત મિત્રો જે હપ્તો મેળવે છે 2000નો એ લોકો માટે 30/11/2024 સુધી આ રજિસ્ટ્રેશન પૂરું કરવાનું રહેશે. તો મિત્રો તમને આ જાણકારી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આપણે આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને અમુક લોકોને જે ખેડૂતોને મનમાં પ્રશ્ન છે કે જો પિતા પુત્રને 7/12માં નામ હોય તો શું હપ્તો મળી શકે છે? તો મિત્રો હા, હપ્તો મળી શકે છે પણ તમારે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જે ફોર્મ ભર્યું હોય તેમાં જો તમે ખામી રાખ્યું હોય તો તમને હપ્તો નથી મળતો. પણ તમે જો નજીકના CSC સેન્ટરે જઈને પૂછતાછ કરશો તો તમને સુધારો વધારો કરી આપે તો તમને તે હપ્તો પિતા અને પુત્ર બંનેને હપ્તો મળી શકે તે પ્રમાણે આયોજન થઈ શકે છે. તો મિત્રો તમને આપણે આ જાણકારી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જે જરૂરી સૂચનાઓ હોય છે તે આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. જેથી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું જોઈએ અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેવું જોઈએ.